વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એના 1 થી 15 દાખલાઓ જોયા. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 થી સ્ટાર્ટ કરીએ. તો રકમ બધા વાંચશું આપણે. તમને કીધું કે 600 નેનોમીટર તરંગ લંબાઈ છે એવા પ્રકાશની મદદથી બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટનો પ્રયોગ એટલે કે યંગનો પ્રયોગ, એમાં દૂર રાખેલા પડદા ઉપર સલાકાની જે કોણીય પહોળાઈ મળે છે 0.1 ડિગ્રી મળે છે. તો બે સ્લિટો વચ્ચેનું અંતર મેળવો, એટલે કે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર મેળવો. તો ડેટા આ તમને આવી રીતે આપેલ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 16મો, તરંગ લંબાઈ 600 નેનોમીટર આપેલી છે. જે સલાકા મળે છે એની કોણીય પહોળાઈ 0.1 છે. તમને કીધું કે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર મેળવો. આકૃતિ કંઈક આવી થાય વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોયેલી છે. આ બે ઉદ્ગમ એની વચ્ચેનું અંતર મેળવવાનું કીધું. એક દૂર પડદો મૂકો, ધ્યાન આપજો. માનો કે આ કોઈ બે પ્રકાશિત સલાકા લઈ લો, કોઈ પણ બીજી, ત્રીજી, સાતમી, આઠમી, કોઈ પણ. હવે એની કોણીય પહોળાઈ તમને આપી દીધી આ રીતે. આ એની શું થાય? કોણીય પહોળાઈ. આ શું થાય? એની રેખીય પહોળાઈ, જેને આપણે શું કહીએ? બીટા. ઓકે, તો બીટાનું સૂત્ર ખ્યાલ છે. બીટા બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં શું થાય? સ્મોલ ડી. હવે થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું આવે? કેપિટલ ડી. હવે ચાપ એટલે જો આ જ બની જઈશ. શા માટે? કેમ કે આ તમારું ખૂબ જ દૂર હોય, એટલે ખૂણો કેવો બને? એકદમ નાનો. એટલે નાનો ખૂણો બને એટલે આને ચાપ લઈ શકો. એટલે થીટા બરાબર શું લખાય? ચાપ. ચાપ એટલે શું થાય? બીટા. ના છેદમાં શું થાય? ત્રિજ્યા તમે શું લઈ શકો? ડી, એપ્રોક્સિમેશન. એટલે કે પડદો તમારો કેવો મૂકેલ છે? ખૂબ જ દૂર. તો થીટા બરાબર બીટાના છેદમાં શું થાય? ડી. હવે બીટા બરાબર શું થાય? તો કે લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી ના છેદમાં આ કેપિટલ ડી. એટલે ઉડી જશે. માટે થીટા બરાબર શું થાય? તો કે લેમ્બડાના છેદમાં ડી. માટે ડી બરાબર શું થાય? તો કે લેમ્બડાના છેદમાં થીટા. અહીં થીટા કેટલો છે? ધ્યાન આપજો. આપણે રેડિયનમાં લેવો પડશે. 0.1 રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો પાઈના છેદમાં કેટલા થાય? 180. એટલે એ થીટા આપણો રેડિયનમાં આવી ગયો. ઓકે, હવે કિંમત મૂકી દો. માટે ડી બરાબર લેમ્બડા કેટલું છે? તો કે 600 ગુણ્યા 10 ની -9, એટલે 6 ગુણ્યા 10 ની -7. અને થીટા કેટલું છે? તો કે 0.1 ગુણ્યા 3.14 પાઈ, એટલે અને છેદનો છેદ અંશ કેટલા આવશે? 180. માટે ડી બરાબર, કેલ્ક્યુલેશન આપણે કરીએ ફટાફટ. 6 ગુણ્યા 180 ભાગ્યા 0.1 ડિવાઈડ બાય 3.14, તો એ આવશે 3439.5 મલ્ટીપ્લાય 10⁻⁷. એટલે એ આવશે 3.4. 4 પછી કેટલા આવે? 3, એટલે 3.4 લખી શકો. ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે 1, 2 ને 3, 3 કાઢી નાખો એટલે કેટલી આવે? 10 ની -4. તો આવી રીતે તમે એ સ્લિટની પહોળાઈ તમે મેળવી શકો. જે સ્લિટની પહોળાઈ, સોરી, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. ઓકે ઓકે, નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ફટાફટ આ દાખલાનો ઉતારો. ઓકે, દાખલા નંબર 17. સ્વાધ્યાયનો 17મો દાખલો. નીચેના પ્રશ્નના ઉત્તર તમારે આપવાના છે. તમને ABCD E એમ 5 દાખલાઓ અલગ અલગ આપેલ છે. બધાના જવાબ તમારે આપવાના છે. પેલું, એક સ્લિટથી થતા વિવર્તનના પ્રયોગમાં ધ્યાન આપજો. વિવર્તનનો પ્રયોગ હંમેશા કેટલામાં હોય? એક સ્લિટથી જ હોય. અને સ્લિટની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં બમણી કરવામાં આવે તો આ રીતે મધ્યસ્થ વિવર્તનના પટ્ટાની જાડાઈ અને તીવ્રતાની અસર કેટલી થાય? ઓકે, પહેલાનો જવાબ આપીએ આપણે. એ સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો છે? તો કે 18. 17મો દાખલો. ઓકે, એમાં એક સ્લિટનો પ્રયોગ છે. એમાં સ્લિટની પહોળાઈ બમણી કરવાની છે.
તો જે મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં શું ફેરફાર થાય એ કહેવાનું છે, અને તીવ્રતામાં શું ફેરફાર થાય એ કહેવાનું છે. ઓકે, બંનેના સૂત્ર આપણે લખવા પડશે પહેલાં તો, કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં શું ફેરફાર થાય તો એ આપણે જોઈએ. પહેલાં એનું સૂત્ર લખીએ. આપણે ખબર છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2x, થિયરી આપણે યાદ કરો, 2 લેમ્બડા ડી. આ સૂત્ર ન ખ્યાલ હોય તો થિયરી જુઓ, થિયરીના બધા લેક્ચરો આપણે અપલોડેડ છે જ. 2 લેમ્બડા ડીના છેદમાં શું થાય? સ્મોલ ડી, જ્યાં ડી એટલે શું છે? સ્લિટની પહોળાઈ. આ શું છે? મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, જેનું સૂત્ર 2x બરાબર શું થાય? 2 લેમ્બડા ડીના છેદમાં સ્મોલ ડી. અહીં તમારો આ ડી ડેશ છે એ કેટલું કરવાનું છે? 2d, એટલે સ્લિટની પહોળાઈ કેવી કરવાની છે? બમણી કરવાની છે. તો તમારું જે નવું જે થાય એને 2x ડેશ કહી દો, બરાબર 2 લેમ્બડા ડીના છેદમાં ડી ડેશ, જ્યાં ડી ડેશ એટલે શું છે? તો કે 2 લેમ્બડા ડીના છેદમાં 2d. માટે 2 લેમ્બડા ડીના છેદમાં ડી બરાબર શું છે? તો કે 2x. માટે 2(2x), એટલે કે તમારી જે નવી પહોળાઈ છે, ધ્યાન આપજો, 2x એટલે પહોળાઈ છે ટોટલ, એ કેવી થઈ જાય? બમણી થઈ જાય. આમ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી થાય? તો કે બમણી થશે. ઓકે, ચાલો હવે તીવ્રતા જોઈ લે. તો તીવ્રતા, વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે તીવ્રતા છે એ કંપનવિસ્તારના વર્ગના કેવું હોય? સમપ્રમાણમાં. હવે વિદ્યાર્થી મિત્રો, કંપનવિસ્તાર છે ને એ સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય. સ્લિટ વધારે રાખો એ કંપનવિસ્તાર વધારે મળે, સ્લિટની પહોળાઈ ઓછી રાખો એ કંપનવિસ્તાર ઓછો મળે. હવે તમે ડી ડેશ બરાબર કેટલું કરો? 2d કરો તો કંપનવિસ્તાર પણ કેવો થઈ જાય? તમારો ડબલ. એટલે તમારો એ ડેશ બરાબર કેવો થઈ જાય? 2a. પણ તીવ્રતા કેટલી ગણી થઈ જાય? આઈ ડેશ, તો કે 4i જેટલી, કે એના વર્ગના સમય 2a નો વર્ગ કેટલો થાય? 4a². માટે તીવ્રતા કેટલા ગણી થઈ જાય? 4 ગણી. એટલે તમે જવાબ લખશો તીવ્રતા કેટલા ગણી થઈ જશે? તો કે મૂળ તીવ્રતા કરતાં 4 ગણી. કેમ કે કંપનવિસ્તાર છે એ ડબલ થઈ જાય, તો ડબલ 2a નો વર્ગ કેટલો થાય? 4a². એટલે તીવ્રતા કેટલી થઈ જાય? 4i. તો આવી રીતે ક્વેશ્ચન એ કરી શકો. હવે ક્વેશ્ચન બીજો, તમને કીધું કે 2 સ્લિટ કરતા પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લિટથી મળતું વિવર્તન એ વ્યતિકરણના ભાત સાથે સંબંધ ધરાવે. ડાયરેક્ટ આનો જવાબ આપવાનો છે ઓરલી, કે જે વિવર્તનમાં વિદ્યાર્થી મિત્રો જે એક સ્લિટથી દ્વારા મળતું વિવર્તન છે. હવે યંગનો પ્રયોગમાં 2 સ્લિટો હોય, ધ્યાન આપજો, આ સ્લિટ 1 અને આ સ્લિટ 2. અહીંથી આમ પ્રકાશ આવે આવી રીતે, તો આવી રીતે અહીંયા પણ આવી રીતે વિવર્તન થાય પ્રકાશ વાંકો વડે, અને અહીંયા પણ શું થાય? પ્રકાશ વાંકો વડે. હવે આ બંને વિવર્તનને કારણે વ્યતિકરણની શું રચાય? ભાત રચાય, અને એની તીવ્રતા કેવી થઈ જાય? સેમ. આ રીતે બંને શું ધરાવે? એક પ્રકારનું કોલોબરેશન ધરાવે. એ પ્રકારે તમે કહી શકો કે બંને વિવર્તન દ્વારા વ્યતિકરણ રચાય, અને વ્યતિકરણની શું રચાય? તીવ્રતા. અને એ બધી તીવ્રતાઓમાં જે શલાકાની તીવ્રતા હોય પ્રકાશિત, એની તીવ્રતા કેવી હોય? સમાન. તો એ રીતે બંને સંબંધ ધરાવે છે. હવે સી જોઉં તમે. ઓકે, આ તમારું થઈ ગયું બી. ઓકે, હવે સીમાં શું છે કે દૂરના ઉદ્ગમમાંથી આવતા જે પ્રકાશ છે એના પથમાં જ્યારે નાનું વર્તુળાકાર અડચણ મૂકવામાં આવે ત્યારે અડચણના પડછાયું જે રચાય એના કેન્દ્ર ભાગ ઉપર એક તેજસ્વી ટપકું જોવા મળે. એ આપણે કહેવાનું છે. શા માટે? માનો કે આ દૂરથી આવી રીતે પ્રકાશ આવે, અહીંયા તમે આવી રીતે કોઈ અપારદર્શક મૂકી દો, હવે અહીંયા પડદો મૂકી દો, માનો કે તમે અહીંથી બત્તી કરો આવી રીતે ટોર્ચ, તો એ જે પ્રકાશ નીકળે, હવે એટલા ભાગમાં શું દેખાય? અંધારું, કેમ કે આનો પડછાયો પડે, કેમ કે આ અપારદર્શક છે, તો એટલા ભાગમાં શું દેખાય? પડછાયો આવી રીતે. અને વચ્ચે આવી રીતે પ્રકાશીય શું દેખાય? ટપકું. તો એ પ્રકાશીય ટપકું શા માટે દેખાય કહેવાનું? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશ આવતા હોય ત્યારે આ જે ધાર છે આની,
એ ધાર આગળ પ્રકાશ શું થાય તો કે વિવર્તન. વિવર્તન એટલે પ્રકાશ શું વળે આવી રીતે વાંકો વળે, અને વાંકો વળે તો આ બંને જે છે એ સતત અહીંયા શું થાય કેન્દ્રિત થાય, અને કેન્દ્રિત થાય તો ત્યાં શું રચાય વ્યતિકરણ. વિવર્તનમાં શું રચાય વ્યતિકરણ. વિવર્તન કોને કારણે થાય તો કે ધારને કારણે, અને વિવર્તનમાં જે બે તરંગો આવે એને કારણે અહીંયા શું રચાય વ્યતિકરણ. અને અહીંયા પદ તફાવત કેવો હોય 0 હોય, એટલે સતત ત્યાં કેવું રચાય મધ્યસ્થ અધિકતમ રચાય, અને એને કારણે ત્યાં તમને કેવું દેખાય પ્રકાશીય ટપકું દેખાશે. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન તમે સી આરામથી સમજી શકો. હવે ક્વેશ્ચન ડી જો તમે. દસ મીટર એક લાંબા રૂમ છે, એમાં બે વિદ્યાર્થીઓ 7 મીટરના વિભાગ પાડતી એક પાર્ટીશન એટલે દિવાલ છે. જો પ્રકાશ અને ધ્વનિ બંને તરંગો અડચણની ધાર પાસેથી વાંકા વળી શકતા હોય તો શા માટે વિદ્યાર્થી એકબીજા સાથે વાતચીત કરી શકે પણ એકબીજા જોઈ શકવાના નથી? એ તો આપણે થિયરીમાં પણ કીધેલ છે કે પ્રકાશ છે એની તરંગ લંબાઈ કેટલી હોય 10⁻7 ક્રમની. એટલે જે પણ અડચણ હોય આપણા બારી બારણા છે એની પહોળાઈ એ પ્રમાણે વધારે હોય, એટલે λ/d નો ગુણોત્તર કેવો થાય પ્રકાશ માટે ઓછો થાય, માટે પ્રકાશનું વિવર્તન થાય નહીં. જ્યારે ધ્વનિ છે તો ધ્વનિ માટે λ વધારે હોય અને ડી પણ એ પ્રમાણ હોય તો એનો ગુણોત્તર 1 અથવા 1 કરતાં વધારે થઈ શકે, તો ધ્વનિનું વિવર્તન આપણે આરામથી થઈ શકે. તો આનો જવાબ તમે એ રીતે આપી શકો કે પ્રકાશ માટે λ/d નો ગુણોત્તર 1 કરતાં ખૂબ જ નાનો હોય, કારણ કે તરંગ લંબાઈ ઓછી હોય, ડી વધારે હોય. ડી એટલે સ્લીટની પહોળાઈ, સ્લીટ એટલે કે બારી છે, બાણ છે, કોઈ અડચણ છે, બરાબર, એની પહોળાઈ કેવી હોય વધારે હોય. અને લેમ્બડા કેવી હોય ઓછી, કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ ખબર છે 10⁻6 મીટરના કેવી હોય ક્રમની હોય, જ્યારે ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હોય 1 મીટરના ક્રમની. અને આ ડી પણ કેટલો હોય, ડી એટલે સ્લીટની પહોળાઈ એટલે બારી બારણા અથવા કોઈ અડચણ એ પણ કેટલું હોય 1 મીટરની આસપાસ અથવા તો ઓછું. તો ધ્વનિનું આરામથી શું થઈ શકે વિવર્તન, એટલે ધ્વનિ આપણે સાંભળી શકીએ. કોઈ બાજુના ઓરડામાં કોઈ વ્યક્તિ છે તો એ ધ્વનિ એકબીજા સાંભળી શકે પણ એકબીજાને જોઈ શકતા નથી, કારણ કે પ્રકાશ છે એ રોજિંદા જીવનમાં વાંકો ન વળી શકે. એના માટે સ્લીટ આપણે કેવી રાખવી પડે, એકદમ નાની રાખવી પડે. તો આરામથી એ રીતે તમે થિયરીમાં આપણે સમજાવેલું છે, તમે એ લેક્ચર જોઈ શકો. ઓકે, તો હવે દાખલા નંબર આપણે આમાં ઈ પણ છે હજી, તો આ તમારું ડી સમજાઈ ગયો. ઈ જો ઈમાં શું છે જો, એમાં પણ એ જ જવાબ છે. કિરણ પ્રકાશ વિજ્ઞાન જે આપણે આગળના ચેપ્ટર ભણ્યા એમાં પૂર્વધારણા આધારિત છે. પૂર્વધારણા ક્યાં હતી કે પ્રકાશ છે એને આપણે કિરણ તરીકે લીધું હતું, અને પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે, એ પ્રતિવર્તતાનો ગુણધર્મ ધરાવે, અને કિરણો એકબીજાથી કેવા હોય સ્વતંત્ર હોય. કોઈ અડચણ પ્રકાશના કિરણો એકબીજા ભેગા થાય તો પણ અસર કોઈ પેદા થતી નથી. એ પૂર્વધારણા આપણે જોઈતી, અને એ આધારે આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર સમજ્યા. તો એ આધારિત છે એમ કીધું છે. પ્રકાશ સૂર્યરેખામાં ગતિ કરે છે. વિવર્તનની અસરો જ્યારે પ્રકાશ નાના અડચણ અથવા સ્લીટમાંથી પસાર થાય ત્યારે આપણે ખબર છે વિવર્તન થાય છે. તો આ પૂર્વધારણાનું ખંડન કરે છે. તેમ છતાં કિરણ પ્રકાશશાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય વપરાશમાં પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન અને બીજા ગુણધર્મો સમજવામાં આપણે વપરાય છે. આપણે ખબર છે આપણું ચેપ્ટર નંબર એને જ કારણે આપણે ભણ્યા છે. તો આવું શા માટે એમ મેં તમને કીધું એમ એનું કારણ આ જ કે રોજિંદા જીવનમાં જે પણ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ છે એનું ડી, દાખલે કે કોઈ બાર છે, બારી છે, બારણા છે, અથવા કોઈ પણ વસ્તુઓ છે એનું જે પરિમાણ છે એ મોટું હોય. અને લેમ્બડા કેવો હોય, લેમ્બડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ કેવી હોય 10⁻6, એટલે એને કારણે એનો ગુણોત્તર 1 કરતાં ખૂબ જ કેવો થઈ જાય નાનો. એટલે આપણે રોજિંદા જીવનમાં પ્રકાશનું વિવર્તન અનુભવી શકતા નથી અથવા થતું નથી. એટલે આપણે રોજિંદા જીવનમાં બધી જે પણ ઘટનાઓ થાય, પ્રકાશનું પરાવર્તન છે, વક્રીભવન છે, પ્રકાશનું વિભાજન છે, પ્રકાશીય ઉપકરણો જે માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપમાં, એ બધામાં ટૂંકમાં પ્રકાશ કંઈ વાંકો વળતો નથી. માટે એને કિરણ પ્રકાશશાસ્ત્ર દ્વારા સમજાવી શકાય. જ્યારે વ્યતિકરણની ઘટના છે, ધ્રુવીભવનની ઘટના છે, વિવર્તનની, આમાં પ્રકાશ વાંકો વળે, એટલે જ આપણે આ શાખા ભણ્યા છે તરંગ પ્રકાશશાસ્ત્ર. તો એ રીતે તમે એ ક્વેશ્ચનને સમજી શકો. ઓકે, હવે આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 18. એની રકમ આપણે વાંચીએ.
સ્વાધ્યાયના અઢાઈમાં તમે કીધું 2 ટેકરીઓ છે, એના ઉપર 2 ટાવરો છે અને 2 ટાવરો વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. 2 ટાવરો વચ્ચેનું અંતર કેટલું છે? વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 40 કિલોમીટર. ઓકે. તેમની જોડતી રેખા પર બરાબર વચ્ચે, ધ્યાન આપજો, બરાબર વચ્ચે, વચ્ચે એટલે કેટલું થાય? આનાથી અડધું એટલે કે 20 કિલોમીટર, એટલે કે 20,000 મીટર. એની બરાબર વચ્ચે એક આવેલી ટેકરી છે, એનાથી 50 મીટર ઉપર પસાર થાય છે. એક રેખા જે જોડે છે બેને, એમાં એ 50 મીટર ઉપરથી પસાર થાય. નોંધપાત્ર વિવર્તનનો અસરો સિવાય જો 2 ટેકરીઓ વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગને સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ, જેથી કરીને એને આપણે મોકલી શકીએ તરંગોને? તો એ અંતર આપણે મેળવવાનું છે. આપણે ખબર છે કે પ્રકાશનું અહીંયા શું ન થવું જોઈએ? વિવર્તન ના થવું જોઈએ. અને એના માટેની આપણે શરત છે જે ફ્રેનલ અંતર ખ્યાલ છે કે ZF બરાબર શું થાય? d²/λ. અહીંયા ZF ને આપણે સિમ્બોલ શું આપી દીધો? કેપિટલ D. એટલે ZF બરાબર કેપિટલ D લખી નાખીએ. હવે d²/કેપિટલ D, d²/કેપિટલ D. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને D કેટલો આપેલ છે? 50 મીટર. બંનેને જોડતી રેખા ઉપર 50 મીટર ઉપર છે, એટલે તમારું D કેટલું થાય? તો કે 50 મીટર. બરાબર શું થાય? આ લેમ્બડા. એટલે d² ની કિંમત મૂકો એટલે 50 નો વર્ગ શું થાય? 2500 ગુણ્યા ભાંગ્યા કેટલા આવશે? તો કે 20,000. બરાબર શું થાય? લેમ્બડા. હવે આના કરતાં આ કેવું હોવું જોઈએ? ખૂબ જ નાનું હોવું જોઈએ આ. એટલે આ કેટલો આવશે? લેસ દેન લેમ્બડા. 0 0 કેન્સલ. 25/200 એટલે કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે. (25/200) તે આવશે 0.125 મીટર. ઓકે. જેનો વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો આ કેવો હોવો જોઈએ? ગ્રેટર દેન હોવો જોઈએ. કેવો આવશે? ગ્રેટર દેન. એટલે 25/200 એટલે 0. કેટલા આવશે? 125. ગ્રેટર દેન કેટલું હોવું જોઈએ? લેમ્બડા. એટલે કે આ મીટરમાં છે. જો સેન્ટીમીટરમાં ગયો તો 12.5 સેન્ટીમીટર તરંગ લંબાઈ, ટૂંકમાં લેમ્બડા. એટલે તમારી લેમ્બડા છે એ 12.5 સેન્ટીમીટર કરતાં ખૂબ જ કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો જ એ તરંગ આપણે વ્યવસ્થિત રીતે સેન્ડ કરી શકીએ. તો એ રીતે તમે એની તરંગ લંબાઈ તમે મેળવી શકો. સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? એટલે જ આપણે કેવું રેખું અહીંયા? ગ્રેટર દેન. બરાબર. એટલે લેસ દેન ના આવશે, પણ એમાં શું આવશે? ગ્રેટર દેન. કેમ કે તમારા રકમમાં શું કીધું? સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? એટલે d²/કેપિટલ D ઇઝ ગ્રેટર દેન શું આવશે? લેમ્બડા. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય દાખલા નંબર 18મો. હવે આપણે સ્વાધ્યાય દાખલા 19મો જોઈએ. ઓકે. સ્વાધ્યાયનો દાખલા નંબર 19. રકમ વ્યવસ્થિત વાંચો. 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું એક સમાંતર પ્રકાશનું એક પુંજ છે, એક સાંકડી સ્લીટ પર પડે છે. ધ્યાન આપજો. એક સાંકડી સ્લીટ એટલે વિવર્તન થવાનું છે. અને પરિણામી વિવર્તનની બાદ 1 મીટર દૂર રાખેલા પડદા ઉપર જોવામાં આવે છે. અહીંયા તરંગ લંબાઈ કેટલી છે? તો કે લેમ્બડા બરાબર 500 નેનોમીટર. પડદો કેટલો છે સ્લીટથી? તો કે 1 મીટર દૂર. અને એવું જોવા મળે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી
2.5 mm અંતર રચાય પ્રથમ ન્યૂનતમ, એટલે x1 કહી દઈએ આપણે. કેટલા અંતર રચાય તો કે 2.5 mm એટલે કે મિલીમીટર અંતર રચાય છે. તો સ્લીટની પહોળાઈ કેટલી હશે? ડી કહી દઈએ. ધ્યાન આપજો, વિવર્તન છે, ધ્યાન આપજો. વિવર્તનમાં પ્રથમ ન્યૂનતમ માટે આપણે ખ્યાલ છે, શરત લખો. વિવર્તન માટે પ્રથમ ન્યૂનતમ ક્યારે રચાય તો કે ખ્યાલ છે કે xn ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર ન્યૂનતમ માટે શું થાય તો કે વ્યતિકરણમાં જે મહત્તમોની શરત હોય ને એ આની ન્યૂનતમની છે. તો વ્યતિકરણમાં મહત્તમની શરત શું થાય? એન લેમ્બડા. આ વ્યતિકરણમાં મહત્તમની, પણ વિવર્તનમાં કોની છે? ન્યૂનતમની. હવે પ્રથમ ન્યૂનતમ માટે આપણે ખબર છે કે એન બરાબર કેટલા લેવાના? 1. માટે x1 ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર લેમ્બડા. માટે તમારે મેળવવાનું શું છે તો કે ડી. તો ડીને કરતાં કરો તો ડી બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં x1. લેમ્બડા કેટલો છે તો કે 500 નેનોમીટર એટલે 5 ગુણ્યા 10⁻⁷. ડી એટલે 1 મીટર અને x1 આપી દીધું 2.5 મિલીમીટર એટલે 2.5 ગુણ્યા 10⁻3. તો તમારી સ્લીટની પહોળાઈ આ આવશે 5/2. 2.5 એટલે 5/2 એટલે 5 5 ગયા, આ 2 ઉપર આવશે એટલે 2 ગુણ્યા 10⁻³ -4 એટલે -4 મીટર. આ રીતે સ્લીટની પહોળાઈ મેળવી શકો. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 19. સ્વાધ્યાયનો 20મો દાખલો જો. સ્વાધ્યાયના 20મા દાખલામાં તમને કીધું કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ છે, થિયરી. જ્યારે પ્રમાણમાં નીચી ઊંચાઈ ઉડતું હવાઈ જહાજ માથા પરથી પસાર થાય ત્યારે આપણે ઘણી વખતે ટીવી ઉપર ચિત્રમાં ધ્રુજારી પેદા થાય, ચિત્ર ઝાખું થઈ જાય, આપણે અનુભવેલું છે. તો આની શક્ય સમજૂતી આપો. તો એમાં કંઈ શક્ય સમજૂતીમાં ખાસ કંઈ નથી. તો આવી રીતે દાખલા કે કોઈ પ્લેન પાસ થાય, માનો કે આ પ્લેન છે, ડ્રોઈંગમાં આપણે કંઈ ખાસ એટલા બધી બેસ્ટ નથી, માનો કે આ પ્લેન છે. હવે કોઈ પણ પ્રકાશ, આ દાખલો કે આપણું ઘર છે, માથા ઉપરથી પસાર થાય તો તરંગ જ્યારે આવતું હોય તો તરંગો તો બધી દિશામાં જતા હોય, એટલે કે તરંગો તો 3Dમાં બધી દિશામાં જતા હોય. હવે આ તરંગ આમ ગયું, એક તરંગ દાખલા કે આવી રીતે ડાયરેક્ટ ઘરે આવ્યું આપણા સિગ્નલમાં અને આપણે ટીવી ડાયરેક્ટ જોઈ રહ્યા છે આરામથી. પણ જ્યારે ટ્રેન પ્લેન આવી રીતે પાસ થાય ત્યારે અહીંથી ભટકાઈને ક્યાં આવે? આવી રીતે પરાવર્તન થઈને ક્યાં આવે? પાછું આવે. તો આ બંને તરંગો છે, દાખલા કે આ તરંગનું સમીકરણ y1 અને આ y2, બંનેનું શું થાય? સંપાતીકરણ. અને સંપાતીકરણને કારણે વિવર્તન પેદા થાય અને વિવર્તન પેદા થાય તો સિગ્નલ છે એવી રીતે ડિસ્ટર્બ થઈ જાય અને એને કારણે ત્રિવીમાં શું આવે? ધ્રુજારી આવે. તો આવી રીતે એક તરંગ અહીં ડાયરેક્ટ પહોંચે, એક તરંગ આમ પહોંચે. વિદ્યાર્થી મિત્રો, તરંગ તો બધી દિશામાં જતા હોય, પણ આપણે સરળતા ખાતર 2 કિરણો લીધા, એક આ અને એક આ. તો આ બંને કિરણો આ ભટકાઈને અહીં આવે અને આ અહીં આવે. બંને અલગ અલગ, કેમ કે આમાં સમય થોડોક અલગ લાગે, આમાં સમય અલગ લાગે, એટલે બંનેનું શું થાય? વિવર્તન. અને વિવર્તનને કારણે ટીવીમાં શું આવે તો કે નોઇઝ એક પ્રકારનો. તો એ ઘટના આપણે એના દ્વારા વ્યતિકરણ દ્વારા સમજાવી શકાય. પછી બી કીધું તમને, સ્વાધ્યાયનો 20મો એ છે. આ બીમાં શું છે ધ્યાન આપો. તમે પુસ્તકમાં શીખી ગયા કે તરંગના સ્થાનાંતર માટેના રેખીય સંપાતપણાનો સિદ્ધાંત એ વિવર્તન અને વ્યતિકરણની ભાતના તીવ્રતાના વિતરણ માટેનો આધાર છે. આ સિદ્ધાંતનો આપણે વ્યાજબીપણું સમજાવવાનું છે, ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો, જે તરંગના સંપાતપણાનો સિદ્ધાંત છે ને એ રેખીય તરંગોને લાગુ પડે. જો તરંગો રેખીય ના હોય તો સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે નહીં. એટલે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ કોને લાગુ પડે તો કે રેખીય તરંગોને લાગુ પડે. હવે જ્યારે કંપવિસ્તાર ઊંચો થઈ જાય, જ્યારે શું થઈ જાય? કંપવિસ્તાર ઊંચો થઈ જાય ત્યારે એનો જે રેખીયપણાનો ગુણધર્મ છે ને એ ઓછો થઈ જાય.
એટલે રેખીય રહે નહીં, અરેખીય થઈ જાય. જ્યારે કંપવિસ્તાર કેવું હોય, તરંગનો ઊંચો હોય ત્યારે તરંગ કેવું થઈ જાય, અરેખીય. અને જ્યારે એ અરેખીય થઈ જાય ત્યારે આપણે તીવ્રતાની વિતરણ માટેનો આધારભૂત છે. તો જ્યારે એ અરેખીય થઈ જાય તો આપણે સંપાત પરિણામનો સિદ્ધાંત આપણે લાગુ પાડી શકીએ નહીં. અને એ જે છે એ અરેખીય સંબંધ છે એ કેવો થઈ જાય, તો કે કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો એ આપણે એ રીતે આધારભૂત છે એનું વ્યાજબીપણું એ રીતે આપણે સમજાવી શકીએ. શું કીધું આપણે કે ભાઈ સંપાત પરિણામનો સિદ્ધાંત રેખીય તરંગોને લાગુ પડે. જ્યારે કંપવિસ્તાર ઊંચો હોય ત્યારે તરંગો રેખીય રહેતા નથી, એટલે કે અરેખીય બની જાય. અને અરેખીય તરંગો માટે સંપાત પરિણામનો સિદ્ધાંત કેવો થઈ જાય, કોમ્પ્લિકેટેડ. અને એ કેવો થઈ જાય, મહત્ત્વનો પણ છે. તો આ રીતે એ વ્યાજબીપણું સમજાવી શકાય. તો આ રીતે દાખલા નંબર સ્વાધ્યાય 20નો સમજી શકાય. હવે લાસ્ટ દાખલા નંબર 21 જુઓ. ઓકે, સ્વાધ્યાય 21. તમને કીધું કે એક સ્લિટના વિવર્તનના ભાત મળતી વખતે આપણે ખ્યાલ છે કે એન લેમ્બડા બાય એ ખૂણાની આગળ તીવ્રતા કેવી થાય, શૂન્ય થાય. કારણ કે આ ન્યૂનતમની શરત છે, ધ્યાન આપજો. એન લેમ્બડા બાય એ એટલે સ્લિટની પહોળાઈ છે, ધ્યાન આપજો. આપણે સ્લિટની પહોળાઈ ડી લઈએ, સ્મોલ ડી, અથવા અહીંયા એ લીધી. હા, લખશું વિવર્તનમાં ન્યૂનતમો માટે આપણે ખબર છે કે XND/ના છેદમાં કેપિટલ ડી, અથવા તો શું લખાય, પદ તફાવત D sin θ પણ લખાય, બરાબર શું થાય, ન્યૂનતમ માટે n લેમ્બડા. અહીંયા ડીની જગ્યાએ સિમ્બોલ આપ્યો એ, ધ્યાન આપજો. સ્લિટની પહોળાઈ એ આપી, એટલે સિમ્બોલ સાથે કોઈ આપણે ડરવાની જરૂર નથી. તો A sin θ બરાબર શું થાય, n લેમ્બડા. માટે sin θ બરાબર શું થાય, તો કે n લેમ્બડાના છેદમાં એ. હવે થીટા નાનો હોય તો sin θ બરાબર શું લખાય, થીટા. માટે થીટા બરાબર શું થાય, n લેમ્બડાના છેદમાં એ. જે આપણે કીધું કે બધા ન્યૂનતમો છે થીટા n લખી શકો તમે. બધા ન્યૂનતમની જે કોણીય પહોળાઈ છે કેટલી હોય, n લેમ્બડાના છેદમાં એ. દાખલા કે પ્રથમ હોય તો લેમ્બડાના છેદમાં એ, દ્વિતીય હોય તો 2 લેમ્બડાના છેદમાં એ. આ રીતે. હવે તમારે સ્લિટના n સરખા ભાગ પાડવાના છે. જેટલા ન્યૂનતમ હોય ને એટલા આના શું કરવાના, ભાગ પાડવાના. ધ્યાન આપજો. તો તીવ્રતા કઈ રીતે બને એ જોવાનું. તીવ્રતા શૂન્ય જ રહે કે વધી જાય કે શું થાય. શું કરવાનું, દાખલા કે આ 5મું ન્યૂનતમ હોય તો સ્લિટના કેટલા ભાગ પાડવાના, 5 ભાગ પાડવાના. એટલે nમું ન્યૂનતમ હોય તો આના n ભાગ પાડવાના. તો દરેક ભાગની લંબાઈ કેટલી થાય, તો આપણે ખબર છે એ બરાબર શું થાય, તો કે n a ડેશ, જ્યાં a ડેશ એટલે શું છે, એક ભાગનું માપ, અને n એટલે એના કુલ ભાગ. એટલે ટોટલ જે સ્લિટની પહોળાઈ છે, ધ્યાન આપજો, આ જે સ્લિટ છે આપણી, માનો કે આ સ્લિટ આવડી છે, એના શું કરી દેવાના છે, n ભાગ પાડી દેવાના. જેટલા ન્યૂનતમ હોય એટલા ભાગ પાડી દેવાના. એટલે એ બરાબર શું લખાય, ટોટલ એ બરાબર આ એટલું આપણું a ડેશ છે. ટોટલ એ બરાબર શું લખાય, n a ડેશ. હવે માટે અહીં એની કિંમત મૂકી દો તો ચાલે. માટે થીટા n બરાબર, આ ભાગ પાડી દો એના માટે થીટા n શું લખાય, તો કે n લેમ્બડાના છેદમાં એ બરાબર શું લખાય, તો કે n a ડેશ. એટલે એ કટ થઈ જાય તો તમારું શું આવે, લેમ્બડાના છેદમાં a ડેશ. આમ દરેક ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ તમારા ન્યૂનતમની શરત આવે છે. એટલે દરેક ભાગમાં જે તીવ્રતા મળે કેવી મળશે, શૂન્ય જ મળે. તો આવી રીતે આખી સ્લિટ હોય કે એના n સરખા ભાગ પાડી દો, દરેક ભાગમાં તીવ્રતા તો કેવી રહેશે, તો કે શૂન્ય જ રહેશે. તો આ રીતે દાખલો એ સમજી શકાય. તો એનું વ્યાજબીપણું એ રીતે કહી શકો તમે. ઓકે, તો વ્યાજબી જ આવ્યું છે બધી, તો વ્યાજબી થઈ જવાનું થોડી વાર માટે. ઓકે, તો આ થઈ ગયા આપણા સ્વાધ્યાયના દાખલા 21 સુધી પૂરા. સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાય પણ આવી ગયા. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.